અમે હોસ્ટેલમાં ગયા હતા, પછી ત્યાં સભા કરી, પછી મેં એક સવાલ કર્યો. મેં કીધું ભગવાન આપણને બીજો જન્મ આપે તો કોને આનો આ લેવો છે કે નવો લેવો છે? એક હામટા બધા બોલ્યા, આનો આ તો નયો જ કે છે. કેવા બધા આ જન્મમાં કંટાળ્યા છે મને ઈ તો કયો. તમને કહું, આ વિશ્વની સ્વરાગની કહેવાય સંગીતમાં મહાન લતા મંગેશકર, પણ એને કોઈકે પૂછ્યું કે લતા દીદી, માની લો કે તમારો પુનર્જન્મ આનો આવે તો તમે ખુશ કે નહીં? તો કે આ નહીં, આ નહીં, કંઈક બીજો લઈ. હવને એમ છે કે બીજામાં કંઈક સુખ હશે, એ આપો તો કે આ નહીં, કંઈક બીજો આપો. એ આપો તો કે આ નહીં, કંઈક બીજો આપો. એનો મતલબ શું થયો જાણો છો? આ દુનિયામાં કોઈ જન્મમાં, કોઈ શરીરમાં, કોઈ કુટુંબમાં, કોઈ ગામમાં, કોઈ દેશમાં સુખ શાંતિ નથી, 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 નથી. અક્ષરધામના મુક્તને પૂછો, તમને ફરીવાર મુક્ત પદ આપીએ તો કયું આપીએ? તો કે આનું આપજો, નવું કાંઈ અમારે કરવું નથી, અહીં સુખનો પાર નથી. અને આ લોકના કોઈ પણ વ્યક્તિને પૂછો, સુખી હોય યા દુઃખી હોય, કે બીજો જન્મ આનો આવે તો કે આનો આ નહીં. એનો મતલબ એ છે કે અહીંયા કોઈ ઠર્યો નથી દીકરો. અને જો અહીંયા સુખ શાંતિ બધું હોય તો કોઈ ભગવાન ભજે શું કામ ને ભગવાનના ધામમાં જવાની ઈચ્છા કરે શું કામ? અહીંયા જ લહેર હોય તો. માટે ભગવાન અહીંયા કોઈ નહીં એવી રીતે તો ન જ રાખે કે એને અહીં ગમી જાય ને ધામમાં ન આવે અને જીવ જન્મ મરણમાં રખડ્યા કરે. એવું તો ન જ કરે નહીં. કેમ જે એના દિલમાં આપણને શાશ્વત સુખ આપવાની ભાવના છે. કઈ હા, એટલે ઠરવા ન દે આપણને. એટલે ભગવાન કાંઈક ને કાંઈક એવા પ્રોબ્લેમ મૂકે તે દિલમાંથી એમ જ થાય, હે ભગવાન દોરી ખેંચી લે હવે. તારી સાનિધ્ય, તારી સેવામાં, અક્ષરધામના દિવ્ય આનંદમાં લઈ લે પ્રભુ. અહીંયા ક્યાંય સુખ નથી. કોઈ રે બચાવે મને કાળથી, હોંપું એને હું આ શીશ. આ ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા. આ દેહમાંથી વૈરાગ થાય, કુટુંબીઓમાંથી વૈરાગ થાય, છોકરામાંથી વૈરાગ થાય, સ્ત્રીમાંથી વૈરાગ થાય, ભાઈઓ ભાભીઓ બીજા ત્રીજા બધામાંથી વૈરાગ થાય, મિત્રમાંથી વૈરાગ થાય, ઘરમાંથી વૈરાગ થાય, આડોશી પાડોશી ગામમાંથી બીજે ત્રીજેથી, ખાનપાનમાંથી બધેથી, ધનમાંથી ધંધામાંથી વૈરાગ થાય. ક્યારે થાય? એમાં દુઃખ પડે તાર થાય, સુખ પડે તો ન થાય. એટલે ભગવાન એમાં દુઃખ પાડે, દુઃખ પાડે ત્યાંથી ઉખાડે અને પોતાની મૂર્તિમાં લગાડે. આનું નામ સ્વામિનારાયણ ભગવાન. આવા ભગવાન ન મળે.